નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે એવું તો આ જગતમાં કયું દાન છે જે એક પેઢી નહીં પણ 7 પેઢી સુધી એનો પુણ્યનો પ્રકાશ ફેલાયેલો રહે છે, અને જેનો 7 પેઢી સુધી એ દાન 7 પેઢી સુધી એનું 7 પેઢી સુધી કલ્યાણ કરી શકે છે. તો આવું કયું દાન છે? ત્યારે કહેવાશે કે આજે જ આપણે જોઈએ છે કે આપણે જે દાન આપીએ છીએ એ ધન દાન છે, એ અન્ન દાન છે, એ જળ દાન છે, એ વસ્ત્ર દાન છે, એ ઔષધિ દાન છે, એ રક્તદાન છે. તો આ બધા દાન તમે જુઓ કે ધન એટલે કે અનાજ, ધન અનાજ થાય ને સંપત્તિ થાય. હવે તમે કોઈ ભૂખ્યા માણસને તમે અનાજનું દાન કરશો, અન્નનું દાન કરશો, તો એ દાન ખરેખર મોટું જ હશે અને એ પણ ભૂખ સંતોષે. તો એના તમારા ઘરનું અનાજ એના અંદર જવાથી એની ભૂખ સંતોષાય છે, તો એના અંદરથી એક આશીર્વાદ કે તારું સારું થશે. પણ એને બીજા દિવસે ભૂખ લાગે છે, તો બીજા દિવસે પણ એને ભટકવાનું રહે છે. બીજા નંબરે આપણે જેને કહીએ છીએ કે આપણે જળ દાન કહીએ છીએ, પાણીનું દાન કહીએ છીએ, એ પણ તરસ બુઝાવે છે, પણ એને થોડી વાર પછી તરસ લાગવાની જ છે. તમે વસ્ત્રદાન કરો છો તો એ વસ્ત્રદાન એ 2-4 મહિને કે 6 મહિને એ વસ્ત્ર ફાટી જવાના છે અને ફરીને વસ્ત્રની જરૂર પડવાની છે. અને ત્યાર પછી જેને આપણે રક્તદાન કહીએ છીએ, જેને ઔષધિ દાન કહીએ છીએ, એ કોઈનું જીવન બચાવી લે છે, પરંતુ એ મનુષ્યના મૃત્યુ સુધી ખેંચી જાય છે અને મૃત્યુ પછી એનું જીવન પૂરું કરી દે છે. તો કહેવાનો મતલબ આપણે જગતના તમામ પ્રકારના જે આપણે દાન આપીએ છીએ એ દાન પૂર્ણ દાન નથી. અને બીજા નંબરે અષ્ટવક્ર એમ કહે છે કે તમે જે દાન આપો છો એ દાનની અંદર સંસ્કાર હોતા નથી, અને સંસ્કાર વગરનું દાન છે ને એ લેખે લાગતું નથી. દાન આપવાની દાનની અંદર વિનમ્રતા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ, દાનનો અંદરનો હૃદયનો ભાવ હોવો જોઈએ અને સંસ્કાર હોવો જોઈએ. બીજા નંબરે કે તમે કોઈને પણ દાન આપો છો, તે દાન લેવાવાળો છે એની સાથે તમારે નમ્રતા રાખવી જોઈએ, તો એ દાન તમારું લેખે લાગે છે. પણ આપણે જોઈએ કે આજે તો અષ્ટવક્ર કહે છે કે આજે જે દાન થઈ રહ્યા છે એ દાન કોઈ મનુષ્યના હૃદયથી થતા જ નથી, કોઈ મનુષ્યની નાભીથી એ દાન થતું જ નથી. અને વાત પણ સાચી છે કે અત્યારનું દાન કોણ કરાવે છે? અત્યારનું દાન તમારું મન, તમારી બુદ્ધિ, તમારો ક્રોધ, તમારો અહંકાર અને તમારી વિષય વાસનાઓ, તમારો મોહ તમને દાન કરાવે છે. તમે એક ખાતરી કરી લો, તમે એકલા જ છો અને તમારે ત્યાં એક ભિખારી આવી જાય તો તમે એને 2-5 રૂપિયા આપી દેશો. પણ તમે કોઈ એવી જગ્યાએ તમારા મિત્ર મંડળ સાથે કે તમારા સગાવાલા સાથે કે તમારા કોઈ સ્નેહીજનો સાથે તમે બેઠા છો, ત્યાં ઊભા છો અને ત્યાં કોઈ ભિખારી આવીને દાન માગે તો તમે સીધી 100ની નોટ કે 50ની નોટ આપી દેશો. તો તમે ઘરે એકલા છો ત્યારે 1 રૂપિયા કે 2 રૂપિયા કે બહુ 5 રૂપિયા તમે આપો છો, અને ત્યાં તમે 50-100 રૂપિયા આપી દેશો અને તમે એને કહેશો ચલ દોસ્ત જમવું છે, જમાડી દઉં તને. તો હવે આ દાનમાં ફરક શું પડે? કે ઘરે તમે એકલા છો, કોઈ તમને જોતું નથી, તમે શું, ત્યાં તમારો અહંકાર સંતોષાતો નથી.
પણ તમે તમારા સર્કલમાં હોય, તમારા મિત્ર મંડળમાં હોય, તમારા સગાવાલા હોય, તમારા સ્નેહીજનો હોય, આવા માણસોના વશમાં તમે હોય અને કોઈ ભિખારી હોય, તમે તમારું મન તમને હુકમ કરે છે કે તારો વટ પડી જવો જોઈએ, એને 1 રૂપિયો નહીં, એને 50 રૂપિયા આપી દે, એને 100 રૂપિયા આપી દે, એને આમ કરી દે, એને તેમ કરી દે, તો એ તમારું મન તમને હુકમ કરે છે અને એ તમારું મન એ તમારું વટ પાડવા, તમારા અહંકારને ઊભો કરવા માટે તમે ત્યાં દાન આપી દો છો. તો સંતોનું કહેવું એવું છે કે દાન આપો, દાન લેખે લાગે છે. દાન જો જે દાન એક સકારાત્મક ઉર્જા છે અને જે નકારાત્મક ઉર્જામાં દાન આવતું નથી. પણ એક દાનનું પ્રમાણ ઘટી કેમ જાય છે? 100% દાનનું ફળ કેમ મળતું નથી? તો 100% એનું ફળ ન મળવાનું એક જ કારણ છે કે આપણે જે દાન આપીએ છીએ, કે આપણે કોઈ પણ પ્રકારનું દાન આપીએ, એની અંદર આપણું મન હુકમ કરે છે અને મન, બુદ્ધિ અને અહંકાર, આ ત્રણના હુકમથી જ આપણે દાન આપીએ છીએ. બીજા નંબરે તમે જુઓ તો ઘણા દાનેશ્વરીઓ, આજે તમે જુઓ દાનેશ્વરીને જે દાન આપે છે એમનું એક જ કારણ કે મારા પેઢીનું નામ, મારા કુટુંબનું નામ, મારા બાળકોનું નામ અહીંયા તકતી પર લગાવવું જોઈએ. તો તમે તકતી પર લગાવવા તમે લાખો કરોડનું દાન કરો ને, એ તમે દાન આપ્યું નથી, તમારા મને દાન આપ્યું છે. કે તમારા મને તમને કીધું કે તું લાખ રૂપિયા આપી દે તો તારા કુટુંબની કે તારા નામની અહીં તકતી લાગી જશે. અને તમારો અહંકાર એમ કહેશે કે તું લાખ રૂપિયા દાન આપી દે તો તમારી તકતી લાગશે અને આજીવન એ તકતી જ્યાં સુધી આ મંદિર રહેશે ત્યાં સુધી તારી તકતી રહેશે. તો હવે એ તકતીવાળું દાન તમને તો અહંકાર કરે જ છે, પણ તમારા મૃત્યુ પછી જ્યારે તમારા બાળકો જ્યારે એ મંદિરે કે ધાર્મિક સંસ્થાએ આવે છે અને તકતીમાં એમનું નામ જુએ છે, ત્યારે પણ એમને પણ અહંકાર આવી જાય છે કે જોયું મારા દાદાએ અહીંયા 1 લાખ રૂપિયા દાન કરેલું છે. તો આ તકતીનું દાન આપણને કેટલી પેઢીઓ સુધી આપણને તો ડૂબાડે છે, પણ આપણી પાછલી પ્રજાને, આપણી પેઢીઓને પણ ડૂબાડે છે. જે પેઢી એ ધાર્મિક સ્થાન ઉપર જાય છે અને એમના નામનું જ્યારે બોર્ડ વાંચે છે, તકતીમાં એમનું નામ વાંચે છે, ત્યારે એમને પણ અહંકાર આવી જાય છે કે મારા દાદાએ આટલું દાન કરેલું છે, આટલું આમ કરેલું છે, આટલું તેમ કરેલું છે. ત્યારે હવે આપણે જોઈએ કે તમે એમ કહેશો બાપુ ખરેખર બધું આ દાન કરવું બંધ કરી દેવું? ના, દાનથી સર્વશ્રેષ્ઠ કળા તો કોઈ નથી. એટલે સંતોએ દાનને મહાકળા કીધી છે. અને એટલે સંતો જે આપણને નામદાન આપે છે અને એ નામદાન એ મહાદાન છે ને એ મફતમાં આપે છે, એનો કોઈ આશા રાખતા નથી. તો હવે તમે વિચાર કરો કે આ દાનને આપણે સફળ કેવી રીતે બનાવવું અને આ દાનને આપણે સમજવું કેવી રીતે અને આ દાનનો સદુપયોગ કેવી રીતે કરવો, આ દાનનું 100% પરિણામ આપણને મળે એ માટે શું કરવું? તો પહેલી તો વાત એ જ છે કે તમે એટલું તો વિચારો કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે ખાલી હાથે જ આવ્યા હતા. બીજા નંબરે કે જ્યારે તમારું મૃત્યુ થાય છે ત્યારે તમે ખાલી હાથે જ જવાના છો. ત્રીજા નંબરે તમને જે જન્મથી અને મૃત્યુ આ બેની વચલા ગાળામાં તમને જે સંપત્તિ મળી, જે ધન મળ્યું, જે સંપત્તિ મળી, જે અનાજ મળ્યું, કે જે હોદ્દો મળ્યો, કે જે મળ્યું તે, અને એ બધી જે ધન સંપત્તિ કોની છે? એ પરમાત્માનો ધન છે. પરમાત્માની કૃપાથી જ તમને મળ્યું છે અને એમાં તમારો હક ચાલતો નથી, કારણ કે એ પરમાત્માનો પ્રસાદ તમને મળ્યો છે અને પ્રસાદ ઉપર કોઈનો હક ચાલતો નથી. તો એ તો આપણે નજરે જોઈએ છીએ કે તમારી સંપત્તિ ઉપર તમારો હક નથી. અને જો તમારી સંપત્તિ ઉપર તમારો હક લાગતો હોય તો મૃત્યુ પછી તમે સંપત્તિને સાથે લઈ જાઓ. તો સંપત્તિ સાથે કેમ જતી નથી? કારણ કે તમારો હક નથી. તો હક કોના પર લાગે? હક પોતાની વસ્તુ પર લાગે.
પ્રસાદી પર કોઈ પણ પ્રસાદી હોય, તમે જુઓ ભજન મંડળમાં જાઓ કે સત્સંગ મંડળમાં જાઓ, કોઈ પણ ગુરુદ્વારે જાઓ કે કોઈ પણ ધર્મતીર્થમાં જાઓ, તો જમવાનું છે તો તમને થાળી ભરીને મળશે, પણ પ્રસાદી કેટલી મળશે? પ્રસાદી ચપટી જ મળશે. અને પ્રસાદીમાં તમે જમવાનું ફરીને માગી શકો, એક લાડુ ખાઈ જાય બીજો લાડુ તમે માગી શકો, પણ પ્રસાદી તમને જે ત્યાંથી મળી ગઈ, એક ચપટી પ્રસાદી તમે પ્રસાદી તમે ગ્રહણ કરી લીધી, પછી તમે બીજી પ્રસાદીનું બીજી વખત ન માગી શકો, કારણ કે પ્રસાદી પર તમારો હક જ નથી. એમ આપણી પાસે જે સંપત્તિ છે, જે ધન છે, એ બધી પરમાત્માની જ પ્રસાદી છે, અને પરમાત્માની કૃપાથી જ આપણને એ સંપત્તિ પ્રસાદી રૂપે મળેલી છે. પણ આપણે અહંકાર વશ થઈ, બેહોશી વશ થઈને આપણે અંધકારમાં જીવન જીવી રહ્યા છીએ, અને હવે એ પરમાત્માની પ્રસાદી છે, એના પર આપણે આપણો હક જમાવી બેઠા છીએ કે આ સંપત્તિ મારી છે. તો હવે વિચાર કરો, પ્રસાદી આજ દિવસ સુધી કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી, તો એટલું જ આપણે ખબર છે કે મૃત્યુ પછી તમામ વસ્તુ છૂટી જાય છે. અને બીજા નંબરે ભગવાન કૃષ્ણ તો એટલે સુધી આપણને સમજાવી દીધું છે કે દાન દેવાવાળો અને લેવાવાળો સ્વયં પોતે જ છે. તમારી પાસે જે ગરીબ થઈને દાન લેવા માટે આવે છે, તમારી પાસે જે બ્રાહ્મણ થઈને દાન લેવા આવે છે, તમારી પાસે જે સાધુ સંત થઈને દાન લેવા આવે છે, તમારી પાસે જે તપસ્વી થઈને દાન લેવા આવે છે, એ કોણ છે? તમે પોતે જ છો. બીજો કોઈ તમારા સિવાય જગતમાં કોઈ નથી. મેં હું દૂસરા કોઈ નહીં. આ જગતમાં તમે પોતે જ છો, તમારા સિવાય બીજો કોઈ છે જ નહીં. ઠીક છે, શરીર અલગ અલગ છે, પણ જે આ શરીર એક યંત્ર છે, એના યંત્રને હવે વિચાર કરો કે એક સંતને, એક ભિખારીને, એક ગુરુને, એક માગણને તમારા સુધી દાન લેવા જે ચલાવીને આવવાવાળો છે, જે ચાલતો આવે છે, એને ચલાવીને કોણ લાવે છે? એ જ પરમાત્મા છે. તો તમારામાં જે તમે છો એ જ એનામાં છે. ખાલી ફરક માત્ર શું છે કે તમારું શરીર અને એનું શરીર અલગ છે, અને શરીર એ ઘન પદાર્થ છે, શરીર એ સ્થૂળ પદાર્થ છે. તો તમે તો શરીર છો જ નહીં. અને બીજા નંબરે તમે શરીરથી દાન આપતા નથી, તો તમને એમ લાગે કે દાન તો અમે અમારા હાથથી જ આપીએ છીએ, પુણ્યદાન અમે અમારા જમણા હાથે જ કરીએ છીએ. તમારો જમણો હાથ એક નિમિત્ત છે, પણ દાનની પ્રેરણા તમને ક્યાંથી મળે છે? જો તમારું સકારાત્મક દાન હોય, સંસ્કારવાળું દાન હોય, કરુણા ભરેલું દાન હોય, નમ્રતાથી ભરેલું દાન હોય, તો એ તમે આવનાર વ્યક્તિને તમે એમ જ માનો છો કે આ કોઈ ગરીબ નથી, આ કોઈ ભિખારી નથી, આ કોઈ સાધુ નથી, આ કોઈ સંત નથી, આ કોઈ બાબલિયો નથી, આ કોઈ માગણ નથી. સ્વયં મારું જ રૂપ, સ્વયં પરમાત્મા પોતે જ મારી પાસે દાન લેવા આવ્યા છે. અને દાન તમે જે દાન આપો છો એ તો એની પ્રસાદી તમે એને આપો છો, તો તમે તમારું શું આપો છો? તમારી કઈ વસ્તુ તમે, અને તમે જુઓ, આપણે દાનની વાત સાઈડ ઉપર રહેવા દઈએ. તમે કોઈ મહાદેવમાં જાઓ, મંદિરમાં જાઓ, તીર્થસ્થાનોમાં જાઓ, તો તમે તમારી કઈ વસ્તુ એને અર્પણ કરો? મને એક વસ્તુ તો બતાવો. તમે ભગવાનના શિવલિંગ ઉપર જળાભિષેક કરો છો, તો જળ પણ એનું જ છે. તમે એના પર બિલ્વપત્રનો અભિષેક કરો છો, તો બિલ્વપત્ર પણ એ જ છે. તમે એને ગાયના ઘીનો કે તેલનો જે દીવો કરતા હોય, એની સામે અખંડ જ્યોત પ્રગટાવો છો, તો એ ઘી એ પણ ભલે ગાયનું ઘી હોય કે તેલ હોય, એ પણ એ સ્વયં એનું જ છે. આ સ્વયં એ જ છે, એના સિવાય બીજું કોઈ છે જ નહીં. તમે જે રૂની ડિબેટ બનો છો, જે કપાસમાંથી રૂ નીકળે છે એની તમે ડિબેટ બનો છો, તો એ પણ એનું જ રૂપ છે. તમે જે ફૂલડા લાવીને ચડાવો છો, એ તો ફૂલ પહેલેથી જ એને ચડેલા છે, અને એના ચડેલા ફૂલ પરમાત્મા રૂપી મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે, નથી પૂજારી નથી કોઈ દેવા, નથી આ મંદિરને તાળા રે,
તમારા બનાવેલા મંદિરના તો દરવાજા એ બંધ થઈ શકે છે, એને તમે તાળું રાખી શકો છો, એને લોક તમે મારી શકો છો, અને બપોરે ભગવાનને તમે સુવડાવી શકો. અહીં એટલું તો થોડો વિચાર કરો કે જો બ્રહ્મા વિષ્ણુ એકનું પાલન પોષણ છે, એકનું ઉત્પત્તિ છે, એક સંહારક છે, તો દેવો ઊંઘી જાય તો તમારું શું થાય? વિચાર તો કરો. તમે વિચાર તો કરો કે બસની અંદર જો કંડક્ટર સુઈ જાય તો ચાલે, પણ આપણે તો ડ્રાઈવરને સુવડાવી દઈએ છીએ. વિચાર કરો, હવે ડ્રાઈવર પોતે શું જાય તમારું શું થઈ જાય? તો આપણે આજે આને ધંધો બનાવી દીધો છે. કોઈને આપણે એક ભગવાનની કે માતાજીની આપણે આડમાં રહ્યા છીએ, ને આડમાં રહીને આપણે એને ધંધો બનાવી દીધો છે. અને કહી શકીએ ભગવાનને સુવાનો ટાઈમ થઈ ગયો છે, ભગવાનને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અરે મારા વાલા, એના ઉપર તો પરમાત્માનો અમીધારા વરસી રહી છે, એના ઉપર તો અમૃત વરસી રહ્યું છે. એને તો ભૂખે નથી, તરસે નથી, પ્યાસે નથી, ઊંઘે નથી અને નિંદ્રાય નથી. પણ આપણે કમાવા માટે એક રસ્તો ઉપાડી દીધો છે. તો કહેવાનો મતલબ છે કે આપણે જે દાન આપીએ છીએ, હવે આ સમગ્ર સૃષ્ટિમાં જે 5 તત્વો આપણે ગણીએ, 3 ગુણ ગણીએ, આની ઉત્પત્તિ કરવાવાળો પણ એ જ છે. અને આપણે જોઈએ કે જે આપણી સંપત્તિ, જે ધન સંપત્તિ એ આપણી પાસે જે છે એ પણ 5 તત્વનો જ હિસ્સો છે. જે તમારી પાસે સોનું હોય, રૂપિયા હોય, ચાંદી હોય, કે સારા એવા મકાનો હોય, કે સારી એવી ગાડીઓ હોય, એ ક્યાંથી બન્યું? એ 5 તત્વનો જ હિસ્સો છે. અને એ સ્થૂળનો જ હિસ્સો છે. તમારું જે કપડું છે શરીરરૂપી, એ પણ સ્થૂળ છે. તો તમારો હાથ દાન કરી શકતો નથી. તો તમારો હાથ એક નિમિત્ત છે, પણ પ્રેરણા અંદરથી થાય છે કે તમારે દાનનો 100% લાભ લેવો હોય તો તમારા અંદર સત્ય, કરુણા, દયા અને પ્રેમ અને નમ્રતા અને સંસ્કારથી તમે દાન આપો, ઝૂકીને દાન આપો. અને દાન આપ્યા પછી તમે નીચા નમો. દાન આપ્યા પછી એક રત્તીભાર પણ અહંકાર ના આપવો જોઈએ કે મેં દાન આપ્યું છે. તો એ દાન તમારું લેખે લાગે છે. પણ આપણે જોઈએ કે આજે આપણે જોઈએ તો ખાસ વધારે પડતા જે દાન છે એ દાન મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી જ અપાઈ રહ્યા છે. કારણ કે દાનમાં આપણે દાન આપ્યા પછી મન આપણને કહેશે, બતાવી દે તારી પાસે આટલા પૈસા છે, બતાવી દે તું આમ કરી શકીશ, બતાવી દે તું આમ કરી શકીશ. તો એ દાનને મલિન દાન કહેવાય છે. કે જેમ આપણે કહીએ કે એક બલ્બ સ્વયં પ્રકાશિત છે, એના પર આપણે આવરણ નાખી દઈએ તો એનો પ્રકાશ ઓછો થઈ જાય છે અને આપણા ઘરમાં અંધકાર સમય જાય છે. તો એવું આ બધા બહારના દાન છે, બધા અંધકારમાંથી દાન છે. પણ એ દાનને અંધકારમાંથી પ્રકાશમાં લાવવો હોય તો એક જ મંત્ર યાદ રાખવો જોઈએ કે મેરા મુझ में कुछ नहीं, जो कुछ है वो तोरा, और तोरा तुझको सौंप दूँ तो कहाँ लगत है मोरा. મારું કંઈ નથી, ભલે મારી પાસે કરોડો અજબોની સંપત્તિ હોય કે જે હોય, આ બધું તારું જ છે, તારી પ્રસાદી છે, મારું કંઈ નથી. અને તે મને એક નિમિત્ત બનાવ્યો છે કે હું કેટલો ભાગ્યશાળી છું કે તે મને આટલી સંપત્તિ નિમિત્ત બનાવી, તે મને આવડો મોટો પ્રસાદ આપી દીધો. અને તે મને હુકમ કર્યો છે કે હું જ્યારે મારા બીજા રૂપમાં તારી પાસે આવું તો તું મને આમાંથી થોડો હિસ્સો આપજે. તો આપવાવાળો પણ એ છે અને લેવાવાળો એ છે. તો કહેવાનો મતલબ જે બહારના જે આપણે દાન છે એ આપણે 7 પેઢીને તારી શકતા નથી. હા, તમારા જે પુણ્ય વધી જશે તો તમને બીજા જન્મમાં કોઈ સારા એવા મા બાપ મળી જશે, સંસ્કારી મા બાપ મળી જશે, સંપત્તિવાળું કુટુંબ મળી જશે. અને એટલે જ કહેવાશે કે તપેશ્વરી નર રાજેશ્વરી, કે જેની તપસ્યાનું પુણ્ય વધી ગયું ને એને બીજો જન્મ રાજાનો મળે. અને રાજેશ્વરી નર નરકેશ્વરી, અને જેને રાજાનો જન્મ મળી ગયો, જેને રાજસિંહાસન મળી ગયું, જેને સત્તા મળી ગઈ, એને અંદર સત્તાનો અહંકાર આવે છે અને પછી ધીરે ધીરે એનું પતન થાય છે. એટલે રાજેશ્વરી નરકેશ્વરીમાં જઈને પછી નર્કમાં જઈને ઊભો રહે છે. ત્યારે અહીંયા અષ્ટવક્ર જનક રાજાને કહે છે કે હે જનક રાજા,
આ બધા દાન તુચ્છ દાન છે. આ બધા દાન તમને 7 પેઢી સુધી કલ્યાણ કરતા નથી, 7 પેઢીને સુખી કરતા નથી, 7 પેઢી સુધી પુણ્ય આપી શકતા નથી. ત્યારે જનક રાજા કહે છે, ગુરુજી હવે એવું તો કયું દાન છે કે જે 7 પેઢી સુધી એનું પુણ્યનો પ્રભાવ ચાલ્યો રાખે અને 7 પેઢી સુધી એનું કલ્યાણ, સતત કલ્યાણ થઈ શકે, એવું તો કયું દાન છે? ત્યારે અષ્ટવક્રા કહે છે કે એ દાન છે જ્ઞાન દાન, એ દાન છે સત્યનું જ્ઞાન, અને એ દાન છે બહારનું દાન નહીં, એ દાન છે આંતરિક દાન. એટલે કહેવાનો મતલબ હવે જ્ઞાનદાન એટલે ત્યારે અષ્ટવક્રા ત્યાં જનક રાજાને ચોખવટ કરે છે કે જે સાધુ સંત ગુરુ કે ગમે તે કહ્યું હોય, પણ એને બહારના જે શાસ્ત્રો પઢીને એને જે જ્ઞાન એકઠું કર્યું હોય અને એ લોકો સાથે એ લોકોને એનું જ્ઞાનનું દાન કરે તો એનો વેપાર થઈ જાય છે. જ્ઞાનનો કોઈ દિવસ વેપાર હોતો નથી. અને જ્ઞાન, બહારનું જ્ઞાન તમારી વાહ કરાવે છે, બહારનું જ્ઞાન તમને ઊંચા આસને બેહાડે છે, બહારનું જ્ઞાન લાખો લોકોને તમારા ચરણોમાં ઝુકાવે છે, પણ બહારનું જ્ઞાન અંદર જ્યોતિ પ્રગટાવી શકતું નથી. તો જે બહારનું જ્ઞાન છે, તમે ગમે એનો સત્સંગ કરો કે તમારી પોતાનું નથી, બીજાનું લાવીને તમે બીજાને આપો છો, તમારું નથી જ્ઞાન. અને જ્યાં સુધી તમારો સ્વ અનુભવ નથી ત્યાં સુધી તમારા અંદર જ્યોત પ્રગટતી નથી. તો તમારા સ્વ અનુભવ હોય, તમે જેટલું જાણતા હોય એટલું જ દાન, એટલું જ જ્ઞાનદાન બીજાને આપો અને તમારી જ્યોતથી બીજાની જ્યોતને તમે પ્રગટાવો. જેમ આપણે જોઈએ કે 1 કરોડ દીવડા હોય અને કરોડ દીવડાની અંદર બુઝાઈ ગયેલા દીવડા હોય અને કરોડ દીવડાની અંદર એક જ દીવડો ચાલુ હોય અને એક જ દીવડા પાસે કરોડ દીવડા તમે લાવો તો કરોડે કરોડ દીવા ચાલુ થઈ જાય. એને મહાદાન કહેવાય. 1 કરોડ દીવાની અંદર એ જ્યોત પ્રગટાવી દે, પણ એમાં પોતાનું કંઈ ઓછું થતું નથી. તો અષ્ટવક્રા કહે છે, ગુરુ અષ્ટવક્રા કહે છે કે તમારો સ્વ અનુભવ, તમારી અંદર જ્યોત સ્વયં જાગૃત હોવી જોઈએ, તમારો સ્વ અનુભવ હોવો જોઈએ, તમે જ્યોતિના દર્શન કરેલા હોય, તમે સ્વયં પ્રકાશિત હોવો જોઈએ. અને તમે સ્વયં પ્રકાશિત હશો, અંદર તમારી જ્યોત પ્રગટ હશે તો તમારા ઘટ ભીતર ઉજિયાળા, તમારા અંદર બિલકુલ અંધકાર નહીં હોય, વિષય વાસનાનો અંધકાર નહીં હોય અને તમારી અંદર સત્ય, દયા, કરુણા, પ્રેમ, લોક કલ્યાણની ભાવના ભરેલી છે, વિનમ્રતા ભરેલી છે, તમારી અંદર સંસ્કારો ભરેલા છે. અને આ સંસ્કારોનું દાન, આ સત્યનું દાન, આ એ સત્ય અને જ્ઞાનનું દાન તમે બીજાના જીવનમાં તમે જ્યોત પ્રગટાવશો તમારા દાન આપીને. અને એટલે સંતો કહે કે સંતો જે નામદાન આપે છે, જે ગુરુબોધ આપે છે, મફતમાં આપે છે, એની કોઈ કિંમત લેતા નથી અને શ્રેષ્ઠ દાન નામદાન છે. ત્યારે ગુરુ અષ્ટવક્રા કહે છે કે જ્ઞાનથી મોટું કોઈ દાન નથી, પણ એ જ્ઞાન તમારું સ્વયં હોવું જોઈએ, તમે સ્વયં અંદર જ્યોત પ્રગટાયેલી હોવી જોઈએ અને એ જ્યોત પછી તમે બીજા માણસની, બીજા તમારી સાનિધ્યમાં તમારા જે શિષ્ય હોય, સેવક હોય, એની અંદર તમે દાન કરો અને એની અંદર તમે જ્યોત પ્રગટાવો. અને જેના અંદર જ્યોત તમે પ્રગટાવી, તમે જેના અંદર જ્ઞાનનું દાન આપ્યું, સત્યનું દાન આપ્યું, સત્ય, દયા, ધર્મ, કરુણા અને પ્રેમનું તમે જે દાન આપ્યું, અને એ દાનમાં એટલી શક્તિ છે કે એ દાન તમારી 7 પેઢી સુધી એનું પુણ્ય એને મળી શકે છે. અને 7 પેઢી સુધી જે દાન આપ્યું એના જ જેવા સંતાનો, એના સંસ્કારો એનામાં 7 પેઢી સુધી ઉતરે છે. અને કહેવાય છે કે 7 પેઢી સુધી એનું કલ્યાણ થતું હોય છે, 7 પેઢી સુધી એના ઘરમાં દુઃખ આવતું નથી અને 7 પેઢી સુધી એના કુળમાં સતત સંસ્કારોનું સિંચન થતું રહે છે. તો અષ્ટવક્રા જનક રાજાને સમજાય કે હે જનક રાજા, આનાથી મોટું જગતમાં કોઈ મહાદાન જ નથી કે જે બીજા દાન છે એ એક જ પેઢીમાં પૂરું થઈ જાય છે. અને બહુ તો એના જે કર્મ બંધન હોય તો એના બાળકો સુધી થોડા ઘણા પહોંચી શકે છે, ને કે પોતાના કર્મ લીધે પોતાને બીજો જન્મ લેવો પડશે ને કર્મ ભોગવવા પડે છે.
પરંતુ આ દાન એવું છે કે આના કર્મ બંધન આવતું નથી અને તમામ પ્રકારના કર્મ તૂટી જાય છે. અને કર્મ તૂટતો હોય એને એ કર્મનો જે પ્રકાશ છે, એનું જે કલ્યાણની ભાવના છે, એનું તેજ છે, એ 7 પેઢી સુધી ખેંચાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.